વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી દિલ્હીની મુલાકાતે યુવા મોરચાના પ્રમુખ બન્યા પછી પહેલી દિલ્હી મુલાકાત. પ્રધાનમંત્રી મોદી અને નીતિન નવીનનો આભાર માન્યો. ટૂંક સમયમાં તેઓ પદ સંભાળશે. હિમાંગ જોશી તેજસ્વી સૂર્યા સાથે પણ કરશે મુલાકાત. એ કોઈ મુદ્દો નથી. જેનઝી પણ એક જનરેશન છે. એના પછી નવી આવશે, આલ્ફા આવશે, એના પછી કોઈ બીજું આવશે. પરંતુ અને એની પહેલા મિલેનિયલ હતા, એની પહેલા બીજા કોઈ હતા. અને કોઈ પણ બે જનરેશન વચ્ચે તફાવત હોતો જ હોય છે. એ ફરક એટલો છે કે તફાવતને, ઉર્જાને તમારે સકારાત્મક બાજુ લઈ જવી છે કે નકારાત્મકતા બાજુ લઈ જવી છે. અને દેશના યુવાનોને ખબર છે. એટલે જ આ દેશની અંદર ઘણા લોકોએ, અરવિંદ કેજરીવાલ હોય કે રાહુલ ગાંધીઓ, બધાએ પ્રયત્ન કર્યો કે આની અંદર આ પ્રકારનું વાતાવરણ ઊભું થાય અને સરકારને કોઈ પ્રકારને આપણે નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરીએ, દેશને કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. પરંતુ બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા, પાકિસ્તાન કરતા ભારતના યુવાનો અલગ છે, ભારતના જેનઝી અલગ છે. એ આપણને ત્યારે ખબર પડી ગઈ કે જ્યારે આ સમગ્ર પ્રોટેસ્ટ દરમિયાન પણ મોદી સાહેબે એક રીલ મૂકીને આ એક રીલે વિશ્વની તમામ રીલના રેકોર્ડ તોડી દીધા.